હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ કલા ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. હું છું સુમેધા શાક્ય. તો આજે તમારી સમક્ષ છે ગરમા ગરમ તુવેરની દાળ અને દોડીની ભાજી તેમજ દહીં અને ગરમા ગરમ બાજરીનો રોટલો. એકદમ કાઠિયાવાડી થાળી તૈયાર છે. તો સૌપ્રથમ તો તમારા સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે અગાઉ જે મેં દોડીની ભાજીનો વિડીયો બનાવ્યો હતો તેમાં ઘણી બધી કોમેન્ટ અને લાઇક્સ કરવા બદલ. તો તેમાં ઘણા બધા મિત્રોએ પૂછ્યું હતું કે દોડીનો છોડ કેવો હોય છે, કેવો દેખાય છે અને તે ક્યાં મળે છે. તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર આ રીતનો તેનો વેલ હોય છે અને નર્સરીમાંથી મેં લાવી અને રોપ્યો હતો. તો અહીંયાથી જ મેં બધા જ પાન લીધા છે. આ પ્રકારના તેના પાન હોય છે અને આ બધા જ પાન મેં એ વેલા ઉપરથી જ લીધા છે, એકદમ તાજા અને કૂણા. તો સૌપ્રથમ તો જોવા જઈએ તો દોડીની ભાજી છે એ ખેતરમાં કે વાડમાં કુદરતી રીતે જ ઉગી નીકળતી પૌષ્ટિક ભાજી છે અને તે સ્વાદમાં ખૂબ જ મીઠી અને શરીર માટે પણ ખૂબ જ ગુણકારી હોય છે. અને આ ભાજીને જો તુવેરની દાળ સાથે મિક્સ કરી અને બનાવવામાં આવે તો તેનો જે સ્વાદ અને સુગંધ આવે છે એની મજા જ કંઈક ઓર હોય છે. તો તેના માટે મેં અહીંયા તુવેરની દાળ પલાળી અને રાખી હતી અને તેને હું સારી રીતે ધોઈ અને કુકરમાં એડ કરી દઈશ. જરૂરિયાત મુજબ પાણી એડ કરી અને થોડું મીઠું અને હળદર એડ કરી અને ગરમ કરવા મૂકીશું. જ્યાં સુધી ગરમ થાય ત્યાં સુધી આપણે ભાજીને સારી રીતે સમારી લઈશું. પહેલાંના જમાનામાં વડીલો આવી પૌષ્ટિક અને કુદરતી ભાજીઓ ખૂબ જ ઉત્સાહથી બનાવી અને ખાતા હતા. તો તેમનું સ્વાસ્થ્ય પણ એકદમ તંદુરસ્ત રહેતું હતું. હવે ભાજીને 2 થી 3 પાણીએ ધોઈ અને આપણે કુકરમાં બાફવા મૂકી દઈશું. સારી રીતે મિક્સ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે 5 થી 6 સીટી વાગે ત્યાં સુધી તેને થવા દઈશું. જ્યાં સુધી તુવેરની દાળ અને ભાજી બફાય ત્યાં સુધીમાં આપણે મરચું અને લસણની પેસ્ટ બનાવી લઈશું, જે ભાજીનો સ્વાદ બમણો કરી દે છે. તો તેના માટે મેં અહીંયા 10 થી 12 કળી લસણ લીધું છે અને તેને અધકચરું વાટી અને તેમાં મરચું મિક્સ કર્યું છે. આ મરચું કાશ્મીરી અને તીખાલાલ મિક્સ છે, એટલે તમે તમારી જરૂરિયાત મુજબ લઈ શકો છો. તો આ રીતનું એકદમ અધકચરું પીસી અને પેસ્ટ તૈયાર કરવાની છે. હવે તેના માટે 2 નંગ લીલા મરચાં આપણે ઝીણા ઝીણા સમારી લઈશું. હવે 5 થી 6 સીટી થઈ ગઈ છે એટલે આપણે કુકર ખોલી અને જોઈ લઈશું. તો ભાજી અને દાળ બરાબર સરસ રીતે થઈ ગયું છે અને દાળને આપણે વધારે પડતી બાફવાની નથી, થોડી અધકચરી રહે એ ટાઈપની રાખવાની છે. પહેલાં તો બધા ભાજી અને તુવેરની દાળને બાફી અને તેને ખલદસ્તામાં પીસી અને પછી તેનો વઘાર કરતા હતા, પણ તેની જગ્યાએ મેં અહીંયા મિક્સર જારમાં પ્લસ મોડ પર ફેરવી લીધી છે અને અધકચરી કરી લીધી છે. તમે જોઈ શકો છો. હવે આપણે કઢાઈને ગેસ પર ગરમ થવા મૂકીશું અને તેની અંદર 4 થી 5 પળી તેલ એડ કરીશું. તેની અંદર થોડું રાઈ અને જીરું એડ કરીશું અને રાઈ જીરું ગરમ થઈ જાય એટલે તેની અંદર લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને ગેસની આંચ આપણે ધીમી જ રાખવાની છે, તેથી જે લસણ અને મરચાંનો સ્વાદ અને સુગંધ છે તે જળવાઈ રહે. હવે થોડી હળદર અને જરૂરિયાત મુજબ મીઠું એડ કરીશું અને લીલા મરચાં.
તો આ ખૂબ સિમ્પલ રેસિપી છે. જો તમે આની અંદર વધારે મસાલા એડ કરવા માંગતા હો તો કરી શકો છો. ધાણા જીરું છે કે ગરમ મસાલો છે, પણ મેં આને સિમ્પલ રીતે જ બનાવી છે, જેથી તેનો સ્વાદ ઓરિજિનલ સ્વાદ તેનો જળવાઈ રહે. બીજું કે મારા માટે આ રેસિપી ખૂબ જ ખાસ છે, કારણ કે પરંપરાગત છે અને બીજું મારા સાસુમાએ મને શીખવી છે. પહેલાંના જમાનામાં તો વડીલો આવી પૌષ્ટિક અને કુદરતી ભાજીઓ ખૂબ જ આનંદથી બનાવીને ખાતા. હવે ગરમા ગરમ દૂધીની ભાજી તૈયાર છે. તમે જે રીતના તેને રસાદાર બનાવવા માંગતા હોય એ રીતનું પાણી એડ કરી અને રાખી શકો છો. હવે ગરમા ગરમ દૂધીની ભાજી સાથે ઘરનું બનાવેલું તાજું દહીં હોય અને બીજું કે હાથથી ઘડેલો બાજરીનો રોટલો હોય તો બીજું કંઈ જ ન જોઈએ. તમે ક્યારેય દૂધીની ભાજીને તુવેરની દાળ સાથે ટ્રાય કરી છે કે નહીં તે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.